પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ હજી પણ યથાવત છે। દિવસે ને દિવસે આંદોલન કોઈને કોઈ રીતે ઉગ્ર બનતું જાય છે। તેવામાં સુરેન્દ્રનગરથી જે સમાચાર આવ્યા છે તે ચોંકાવનારા છે। સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજની વાડીમાં ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા લોકસભા મધ્યસ્થ કાર્યાલયને સત્વરે ખાલી કરી દેવા ક્ષત્રિય સમાજના યુવાનોએ ભાજપને અલ્ટિમેટમ આપ્યું છે। જો આમ નહીં થાય તો ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી છે। બીજી તરફ ધાંગધ્રા તાલુકાના ભાજપના પૂર્વ મહામંત્રી દિગુભા ઝાલાએ રૂપાલા વિરોધમાં ચાલતા આંદોલનને સમર્થનમાં તેમજ સમાજને ટેકો આપવા માટે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળે છે। હાલ તો ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાલી કરવા અલ્ટિમેટમ લઈને સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે। દુધરેજ રોડ ઉપર શ્રી માનસિંહજી રાજપૂત છાત્રાલય એ રાજપર બાપાની પોતાની મિલકત છે, પણ એની કમિટીના ટ્રસ્ટી સાથે અમારે વાત થઈ છે। અમે આ લોકોને અલ્ટિમેટમ બહુ ટાઈમ પહેલા આપેલું હતું કે ભાઈ સમાજ આજ આ લડતમાં નીકળ્યો છે અને સમાજની જ પ્રોપર્ટીનો જ્યારે ભાજપ કાર્યાલય તરીકે ઉપયોગ થતો હોય તો એ વ્યાજબી નથી થતું। તો એમના ટ્રસ્ટી સાથે પણ વાત થઈ છે। ભાજપના જે કોઈ એમના કાર્યકર હોદ્દેદારો છે જે ત્યાં કાર્યાલય સંભાળે છે એમને પણ આપણે સમય આપેલો હતો, પણ છતાંય એક અમારા સમાજની એક સ્વભાવની મર્યાદાના હિસાબે અમે એ લોકોને એમને અલગ અલગ મુદત આપી, અમે અલગ અલગ મુદતોને સ્વીકારી છે। પણ આજે એમની સાથે વાત થયા મુજબ એમને સાંજ સુધીનો ટાઈમ અમે આપેલો છે કે સાંજ સુધીમાં કાર્યાલય ખાલી કરી આપવું, અને કદાચ સાંજ સુધીમાં એ કાર્યાલય ખાલી નહીં કરે તો સમાજના આક્રોશનો કદાચ એમને ભોગે બનવું પડે તો એની જવાબદારી એ લોકોની રહેશે એવું માનું છું। તો આજ સાંજ સુધીમાં એ લોકો કાર્યાલય ખાલી કરશે તો સારી વાત છે, કાર્યાલય ખાલી નહીં થાય તો સમાજના આક્રોશનો એમને ભોગ બનવું પડશે।